સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર જેટલા જે અલગ અલગ જે પ્રોજેક્ટો ચાલે છે એ બધા જ પ્રોજેક્ટમાં કામ કરનારા કર્મચારીઓનું સરકારી ધારાધોરણ મુજબ એમને વેતન મળે છે કે નહીં, ન મળતો હોય તો એને મળવું જોઈએ. એ રીતના મેં આજે સંકલનમાં રજૂઆત કરી. એટલે આ પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થવો જોઈએ. મોજદા રોડ પર 29 કરોડના ખર્ચે 4-5 બ્રિજ મંજૂર કર્યા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એનું ખાતમુહૂર્ત કર્યું ઓનલાઈન. રોડના કે બ્રિજના કામ કરવા માટે એજન્સીઓ જાય છે તો ફોરેસ્ટ વાળાએ સાધનો જપ્ત કરી લીધા અને કામો બધા અટકાવી દીધા. બ્રિજના કામો અટકાવી દીધા. ફોરેસ્ટના અધિકારીઓ કાયદાની વાતો કરે છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આ બધા પ્રોજેક્ટો અલગ અલગ થાય ત્યારે કોઈ આવા કોઈ કાયદા નથી. આ પ્રકારની જે વાતો કરે એટલે મેં તો કીધું કોઈ સંજોગોમાં ના ચાલે. આનાથી જનતા નારાજ થાય છે. ફોરેસ્ટના કાયદાઓનું બહાનું બતાવીને એ કામ અટકાવી દેશે તો આ નર્મદા જિલ્લાનો ફોરેસ્ટ વિલેજનો ગામોનો કઈ રીતના વિકાસ થશે? ક્રેક મગજના અધિકારીઓ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ લોકોની વાતને સમજતા નથી. લોકોના પ્રશ્નો છે એ સમજતા નથી. આજે મેં ભારે મારી રીતના મારા દાબીને કીધું, ભાઈ ભાજપના નેતાને ગાંઠતાની એ વાત ના કરો, એવું નથી. અમે બોલીએ છીએ આ કાયદો છે, હું સમજી શકું છું કે ગાંઠતા નથી, પ્રશ્ન નથી. અમે ગાંઠતા હું ના ગાંઠે, કેમ ના ગાંઠે? કાન પકડીને અમે કામ લઈએ. આજે એ જ વાત કરી છે અમે વાત કરી છે. અમે ગાંઠવાનો તો શું, અમે બધા ભલભલા ગાંઠે, કેમ ના ગાંઠે? અમે કાયદાને મર્યાદામાં વાત કરીએ છીએ. એટલે અમારે જે પણ રીતના અમારે કેવું હતું એ મેં કહ્યું છે. પણ અધિકારીઓને મને લાગે છે ઘણા અધિકારીઓને લોકોના કામમાં રસ નથી. પોતે અહીંયા ટાઈમ પાસ કરતા હોય એ પ્રકારનું વર્તન કરે છે. અમે દર સંકલનમાં પ્રશ્નો આપીએ એનું નિરાકરણ થઈ જવું જોઈએ, ત્યારે એનું નિરાકરણ પણ નથી આવતું. અને અનેક વાર કહેવામાં આવે છે કે ગુજરાત સરકાર લેવલનો પ્રશ્ન છે, તો ગુજરાત સરકારમાં પણ એમણે રજૂઆત કરવી જોઈએ કે ભાઈ અમારે સંકલનમાં ધારાસભ્યની આ રજૂઆત હતી, એનું સત્વરે નિરાકરણ આવવું જોઈએ.